તમે જે ગાય લાવ્યા છો, આ ગાયની વિશેષતા શું, કિંમત શું અને બંને જોડીનો ભાવ શું છે? મારું નામ ડૉક્ટર પૂજ્ય રતિદાદા ગાયત્રી સંસ્કાર ધામ ચલાલાની અંદર આંધ્રપ્રદેશથી ગાયો લાવવામાં આવી છે. એનું નામ રાધા અને કૃષ્ણ રાખવામાં આવ્યું છે. અને આ ગાયો કૃષ્ણ ભગવાન રાખતા અત્યારે આપણે નરેન્દ્ર મોદી સાહેબ રાખે છે, યોગીજી રાખે છે. અમરેલી જિલ્લાની અંદર આવી ગાયો કે હતી નહીં. આપણે લઈ આવ્યા. અહીંયા અનેક લોકો એના દર્શન કરવા આવે છે. સંવર્ધન કરી અને બીજાને ગાયો આપવાની, ઘરે ઘરે ગાયો હોય, બધા એના દર્શન કરતા હોય, ધર્મનું સાથે આનંદ કરતા હોય એવી ભાવનાથી બધાને આપવાની. શું હાલમાં તમે જે ગાય લાવ્યા છો, આ ખરેખર પૂજનીય ગાય હોય છે અને તમે ગાય ને નંદી બંને લાવ્યા છો, આની કિંમત શું હોય છે અને આનો હેતુ શું? ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા એની અંદર શ્રી કૃષ્ણ ગૌશાળા છે. એની અંદર ગીરની ગાયો છે, પંચકલ્યાણી ઘોડિયું છે. એની અંદર વિશેષ પ્રકારનું આપણે એક ગાયો લાવવામાં આવી છે આંધ્રપ્રદેશથી, અને એની બેનું નામ રાખવામાં આવ્યું છે રાધા અને કૃષ્ણ. એ ગાયોને સંવર્ધન કરી અને એના જે ગાયો હોય છે બચ્ચાઓ, એ બીજાને આપવા. અમરેલી જિલ્લાની અંદર આવી ગાયો છે નહીં. અને કૃષ્ણ ભગવાન પણ ગાયોની સાથે રહેતા હતા. મોદી સાહેબ પણ આવી ગાયો રાખે છે. તો આપણા જિલ્લાની અંદર બધા સેવા કરે અને આ સંસ્થાની અંદર દર્શન કરવા માટે લોકો ખૂબ જ આવે છે. તો ભગવાન બધાનું ભલું કરે.